યાદીમાં નામ ચડાવવાના લાભાર્થીઓના તો હોય પણ લાભાર્થીઓને ચોકણ બાકી હશે. ચલો હું લઈ જાઉં. હેડો તાણા આપણે હેડો સાહેબ કરજો. સોસી આરી લાભાડાડી હેડાડી ને મારી દીધા હોય જાઉં. સાચી વાત. હા ભાઈ જાઓ. તારી હોય કણ કે આખી ફોજ જ બેઠી છે. તઈ મેળા તમે ક્યાંથી આયા સાહેબ? ભાઈ હું આવું બનાસકોટામાં. તમે ચમ આયા બનાસકોટામાંથી? હું લાભાર્થીઓનું નામ લખવા આયા. લાભાર્થીનું તમને લાભાર્થીની યાદીમાં નામ લખાવાના એનાથી તમને ફાયદો તમને કેવો ફાયદો તમને કોઈ દેખો તમને પૈસા મળે, બાઇક મળે, પછી ઓમ કપડાં મળી, દોન મળે, એવી રીતના બધું મળે. તમે ફેંકું તો નહીં બનાવતા ને? એટલે ભાઈ આવું કેમ બોલો? સરકાર આને છે. અમારા ગામમાં ઘણા મોસાઈ છે નામ લખી દે કો આવતી દેખો જે આવે એના ખાલી એમ કે બોલશે. હા હા ભાઈ અને જે આવે એને એમ પૂછજો કે ભાઈ તું કોના તરફથી આવે એમ કે સરકાર તરફથી આવે તો એના હાથમાં બેગ હે કે નહીં બે હોય કોઈ દે દે ગાડા હીરો ગડા સાહેબ જે કોમથી આયો ભાઈ લાભાર્થીઓ નામ લખાવા આયો. ડોહાબા આવરા આ ડોહાબા ચશ્મા ઉકો મુંડા પહેર્યા હી. આ ડોહાબા તો ગઈડા થઈ યાર. તો અમાર તો ગઈડા તો જેવું ડોઢા પહેરે કે હમા પહેરે એ બધું હેડી. આ ડોહા કાકા ભૂલી જાવ બે દિન ના મોડે શું કરવા આયો તમે? લાભાર્થીઓ નામ લખાવા. બોલો નો માર ઉભા રહો. વેલા ગામનું નામ બોલો. વાસણપરા. તાલુકો પાલનપુર. દોહા કાકા શું જો જોઉં છું આ તો લખે છે. એડા ભાઈ તાણા તમારું નામ બોલો. કનો કનુ. હા તમારું કનુ. બીજા કોઈનું નહીં તમારું જ કનુ. અલ્યા ભાઈ તમારું બીજા કોઈનું નહીં. સાહેબ ઓનું નામ કનુ છે. એના બાપ દાદા એનું નામ કનુ પાડી છે. આવા સાહેબ છતી આવે છે. સાચી વાત. બીજા લખતી આવતી નહીં. કોણ મોકલે ખબર? કનુ. તમારા છોકરાનું કાળિયો. તમારા બીજા છોકરાનું ધોળિયો. બટી ગયું. હજુ એક છોકરો બાકી છે. પીળિયો ભૂરિયો. કાકા તો છોકરા હે ડેન્જર. સ્ટાર્ટ. ભાઈ તમાર પટી ગયું કે છે? પટી ગયું. પેલા કાકાનું નામ લખો. મારું ભાઈ કાકાનું નામ અમારું નામ લખો. હા હું લખું છું. તમે નામ બોલો ખાલી. લખો. નામ બોલો. હા હું લખું છું. તમે નામ લખો જે. અલે મારું નામ લખવા છે. અલે આ સાહેબ ને લખતે આવડતું નહીં. જોવા દે મને એક તો દેવસું દેખાય છે ને સાહેબ. ડોહા કાકા તમને કોઈ નહીં દેખાય. ડોહા કાકા હવે મોહણોમાં જવાની ઉંમર થી હવે આ બધું બત દેખો. તમને પૈસા મળી દેખો. જીવા ને એટલું તો જીવા દો. હાથથી તો મારો છો. બાપરા કાકાનું જીવન તો જીવા દો. અલ્યા ભાઈ તમે એમાં રોયા હો યાર. તમને ખબર નથી બધી ખુશી સાહેબ આવી. બાપરા કાકા જીવી. કાકા ભાઈ તમારા છોકરાનું નામ લગાવો કાકા. અમાર છોકરાનું નામ લખો પોનો. પોનો. બીજાનું નામ છે જાડો. ખાન જાડો જ છે ખાલી વખતે આવડી છે. બીજા તો અમારા છોકરા નથી. ભાઈ તમાર ભાઈ નામ બુજો. ભાઈ તમે નામ તો બોલો પછી બુજુન. બુજો. તમે નામ તો બોલો પછી બુજુ. મારું નામ બુજો છે. તમારું નામ બુજો છે. આ વૈકણ મારે આ જાડો બુજાઈ દીધું. તમે જોથી આવી જોઈ સાહેબ તો નામ લખતા સાહેબ નામે આવડતા નથી. આવડતું જ નહીં. મને લાગે ભણ્યો જ નહીં એટલું. આવા નોમ કવડે પાડી આલે તબજ. અમારા આ તો ગોમ કનું નોમ ઓપી ગોમનું વાસણ. તમાર છોકરાનું એ નામ બોલી ગયો. આ છોકરા
શાદી જ નહીં થઈ. હા ટોઢા. તો પણ અમારા ગામમાં એક ગોઠો તો હોય જ. સાચી વાત છે. કેટલી ઉંમરથી 35-40 નો લાગી? ના 35-40 નો નહીં થયો. 20 વર્ષની ઉંમર છે. આટલા પણ એવો દેખાય છે તાર સર. તો કુણ ઓનાથી પૈણેવાનું મૂઢું તો સારું કરાવો. નંબર તમારો લખાવો. નંબર બોલો ભાઈ. તમારો નંબર બોલો તમે. હા નંબર તમારો હું એડો બોલું તારે. લખો મોબાઈલમાં. હા બોલો બોલો. 98.99 2 કિલો 94. 98.99. અમારો નંબર લખો. હા ભાઈ બોલો તારે એડો. 9284. 9284. 2 કિલો પાપડી. 2 કિલો પાપડી. તો તમારી બાજુવાળી તો છે આપણી. બાજુવાળી છૂટી જતી રહી કાકા. હું યાર ભાઈ તમે- બે છોકરોના ના 3 છોકરોના બાપ થઈને આવું કરો છો. એટલે આવું યાર બાજુવાળી જતી રહી તો તમે થોડી સાહેબ આવી આવા. હડો તાણે તમને લાભ મળશે. બધા ઘર એટલે દીઠે અમારે તમને 500 કોઈ હાલવાનું કે તમારે અમને કોઈ હાલવાનું. સરકાર તમને આલશે પણ ઘર દીઠે 500 રૂપિયા આલ દો હેડો. તમે ઘેર જઈને જોઈને આવું કોઈ હોય તો લેતા આવું. હા ભાઈ લેતા આવો તાણે હેડો. અને તમે હાલો લે તમારા પણ હોય. હા મેં અમે એરંડા વેચીને લાવશું. પૈસા લ્યો. એરંડા વેચી હાલ હોય તો હાલો કી. હાલ તો કોઈ કિજમ ખાલી સજો. બાકી તો ના રખવરાઈ ગયો. સરકાર ને શું કહેવાનું? તમે આલજો પોરા તમારા પાલનપુરના પેલા તલાટી ઓફિસમાં આવજો. કાકા પાછા સીધા ચશ્મા પહેરો. અમારે તો બધું જ હોય છે ને તમારે શું હોય. કાકા કેટલો અનપડે ભૂલી જ જાય. એમાં કાકા તો ઈલાજ કરાવવો પડશે. લે કાકા હું તો ઘર આખું ઓઢીને બેઠો પણ કોઈ જડ્યું નહીં. મન ઘઉં પડે તો લઈને જાઓ. એ ભાઈ મારે મન ગાવું કરવા નહીં યાર. હું તો જાઉં અને ઓન હોય તલાટી ઓફિસમાં આવી જાજો અને 500 રૂપિયા આલી જાજો. જેટલા મોડા પૈસા આલશો એટલા મોડા જ લાભ થાય. તો તમે સાહેબો ચોથી આવ્યા. મોકલી તમે તલાટી માં તમે કમ્પ્લીટ કરો. આ જાઓ મેં તો તલાટી ઓફિસમાં આવો. તમારો મારો કાલે એટલે અમે બોલો સ્ટાર્ટ. અલ્યા ભાઈઓ ને હું કેવું. એક બાજુ પૈસા ના આલીને પેલા કાકા ઊંધા ચશ્મા પહેરીને આયા અને ઉપરથી કઈ અધમણ ઘઉં લઈ ગયો. અધમણ ઘઉં મારા જોઠામ નોખવાના. આ ગોમ વાળા હે ને ગોમ વાળા જેવા જ રહ્યા. અણપડ જ રહ્યા આખી જિંદગી. હા તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારા સાહિલભાઈ ને જે કેવું એ 2 લીટીમાં કઈ બોલો છે. સબસ્ક્રાઇબ કરજો. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.